તો આજે મારી પાસે 100 રૂપિયા અને હું આજે જુનાગઢમાં સર્વાઈવ કરવાનો છું આખો દિવસ. તો શું આ 100 રૂપિયાથી આખો દિવસ સર્વાઈવ કરી શકીશ કે નહીં? તો અત્યારે વાગી ગયા છે 11:30. 11 નહીં 11:28. કારણ કે આપણે ક્રિએટર રહ્યા ને, આપણે મોલા જ ઉઠી. તો હવે આપણે પેલા તો આપણે નાસ્તાનું કંઈક કરવું જોઈએ. એનો અત્યારે પેલા બહુ ખર્ચો નથી કરવો. તો પેલા હે ને આપણે અત્યારે નાસ્તામાં તો આપણે હે ને પેલા મમરા ખાઈ લઈએ. કારણ કે તમને ખબર જ છે આપણું બજેટ ઓછું છે. ચાલો પેલા મમરા લઈએ. 5 જણા મમરા આપી ગયા ને, તો આપણે હે ને મમરા લઈ લીધા ને. હવે આપણી પાસે હે ને પડ્યા છે 95 રૂપિયા. તો હવે આપણે હજી 95 રૂપિયામાં જ આખો દી કાઢવાનો. પેલા અત્યારે આપણે હે ને મમરા ખાઈ લઈએ. તો ગાઈસ હવે હે ને બપોરના 5:30 જેવું થઈ ગયું છે અને આપણી પાસે 95 રૂપિયા વધ્યા છે. આપણામાંથી ખાલી 5 જ રૂપિયા વાપર્યા છે. તો બપોરે તો આપણે સેવ મમરા ખાઈ નાખી લીધું હતું અને કાંઈ આપણે બહુ ભૂખાઈ લાગી નથી. અને આપણે બપોરનું જમવાનું તો કરતું હતું સ્કીપ. તો અત્યારે 5:30 જેવું થયું તો આપણે નાસ્તો કરવા જવું દોધપારા સાઈડ. તો હાલો ત્યાં જાય. તો આપણે અત્યારે નહીં દોધપારાની સાઈડ નાસ્તો કરવા આવી ગયા છે. આ ભાઈ પણ આવી ગઈ. ભાઈને આપણે એને રિએક્શન લઈએ કે પૂછીએ કે હું આ 100 રૂપિયાનો ચેલેન્જ કમ્પ્લીટ કરી શકીશ કે નહીં કરી શકીશ. મેં ને ભાઈ એક ચેલેન્જ લીધો કે 100 રૂપિયામાં હું જુનાગઢમાં આખો દિવસ સર્વાઈવ કરી શકીશ કે નહીં. ભાઈ તો ના પાડે છે. વધારે જે 150 રૂપિયા છે. થોડુંક બજેટ ઓછું હોય એટલે ઈ તો નહીં પડે. તમારી પાસે શું શું છે ભાઈ? ઘૂઘરા છે, સમોસા છે, પકોડા છે, રગડો છે, ભૂરા બટેટા છે. 30 રૂપિયામાં શું આવી ગયું? તેમાં ઘૂઘરાની ડીશ આવશે, સમોસાની ડીશ આવશે, રગડો આવશે, ભૂરા બટેટા આવશે. એ ફૂફડાની કહું. તો ગાઈસ આપણે એને જાય ઘૂઘરાની ડીશ લઈ લીધી છે. આ કેટલા વાળી ભાઈ? આપણે 30 રૂપિયા જો વયા ગયા આમાંથી. તો આપણી પાસે હવે ખાલી 70 રૂપિયા વધ્યા છે. હજી આમાં આપણે કિનારે કરવાનું છે. બસ 60 રૂપિયા છે, 70 રૂપિયા પણ નહીં, 60 રૂપિયા છે. હવે આમાં જોવું આપણે શું થાય. તો ચાલો પેલા ઘૂઘરા ખાઈ લઈએ. આપણી પાસે છે ને હવે 65 રૂપિયા વધ્યા છે. એમાં આપણે છે ને રસ પીવા આવી ગયા. ભાઈ રસ કેટલા અહીંયા આપણે ગાય હે ને પૂછીએ કે આપણો ચેલેન્જ કમ્પ્લીટ થાય કે નહીં થાય. ભાઈ અહીંયા મેં કે 100 રૂપિયામાં આખો દી સર્વાઈવ કરવાનું. સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, બપોર પછીનો નાસ્તો, જમવાનું એ પૂરો થાય કે નહીં થાય? મને ખબર નથી. તો કેટલા જોઈએ ગમે એ માણસને આખો દી સર્વાઈવ કરવા હતું? 200 રૂપિયા. એટલું તો બજેટ નથી આપણું. કઈ છે ને આપણે ગામમાંથી હે ને દોધપરા સાઈડ થી આપણે હે ને નાસ્તો કરીને હવે ઘરે આવી ગયા હે. જો હું અહીંયા ક્યાં બેઠો ઈ જોઉં ખાલી જો હું ક્યાં બેઠો. મારા પાસે પૈસા ઓછા હોય ને તો એવું જ બધું થાય. ક્યાંનો ક્યાં વયો જાય નક્કી નો રહી જાય. પતરા ઉપર રહી રહ્યો જોઉં જો. તો હવે આપણી પાસે ખાલી 55 રૂપિયા વધ્યા છે. કેટલા? ખાલી 55 રૂપિયા. એમાં આપણે હજી રાઈટનું જમવાનું કરવાનું છે. આપણે હે ને 2-3 જણાને પૂછ્યું તો ખરી કે આ ચેલેન્જ પૂરો થાય કે નહીં થાય. તે બે ના પાડી કે 100 રૂપિયામાં તો ન થાય. તોય આપણે ટ્રાય કરશું. આપણે હે ને ભાઈ 2-3 દુકાને પૂછ્યું. એક જગ્યાએ ઢોસાની દુકાને ગયા પણ ન્યાય હે ને ભાવ બહુ વધારે હતો. આપણી પાસે ખાલી 55 રૂપિયા જ છે. પછી એક ફાસ્ટ ફૂડની દુકાને ગયા, પીઝાનો ને એનો ભાવ પૂછ્યો પણ ન્યાય કઈ 55 માં કઈ મળતું નથી. તો હવે બીજી દુકાન જોઈએ આપણે કઈ લોકેશનમાં કે એટલામાં હોય. કારણ કે આપણું પાછું જવું હાલીને એ થોડુંક અઘરું પડી જાય. તો ગોતી હાલો હું કે આ આટલી મહેનત કરીએ ભાઈ તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો. અને ગાઈસ આપણે હાલીને જઈએ. આપણી પાસે રિક્ષા ના પૈસા નથી. જો આપણે હે ને હાલીને જવું પડે. જો
નથી આપણી પાસે ગાડી 55 રૂપિયામાં રિક્ષામાં દઈ દઈએ તો અમે પાસે વધે હું તો કાંઈક હવે એમાં કોઈકની પાસે લિફ્ટ માંગીએ, કોઈ લિફ્ટ આપે તો કોઈકની પાસે આપણે લિફ્ટ માં ભાઈ લેતા જાવ ને લિફ્ટ આપશો? કઈ બાજુ જવું તમારે? મારે આમ દોલતપરા સાઈડ જવું છે. દોલતપરા સાઈડ હાલે ને, એમ તો હું એ બાજુ જાઉં પી જાઉં. થેન્ક યુ ભાઈ લિફ્ટ આપી. અરે વાંધો તો ભાઈ આપને હવે લિફ્ટ પડી ગઈ છે તો જાય. તમે એમ વિચારતા હશો આ વ્લોગ ટાઈમ હું કેમ શૂટ કરવા માંડ્યું, કારણ કે મારો કેમેરામેન એની ઘરે વયો ગયો. અરે ભાઈ તમે શૂટ શું કરો એ તો મને કઈ કયો. હું હે ને ભાઈ યુટ્યુબમાં વિડીયો બનાવું હું 100 રૂપિયામાં આખો દી હું સર્વાઈવ કરી શકું કે ન કરી શકું ઈ. તો તમારું શું મંતવ્ય सकता हूँ आपका क्या ख्याल है मंत्री जी? કે હું 100 રૂપિયામાં કરી શકીશ કે નહીં? 100 રૂપિયામાં હોય મોંઘવારીમાં ઈ જુનાગઢમાં હા તમે કેમ કર્યો ભાઈ ઈ તો મને ખબર નથી. બાકી 100 ટ્રાય કરું રૂપિયામાં હું. અત્યારે મારી પાસે હે ને 55 રૂપિયા પડ્યા છે. એમાં હું અત્યારનું ડિનર હાટું ગમે ને ચકિયા ગોતું કે ત્યાં સસ્તું મળી જાય. તો કાલે આપણે હે ને ઢોસો ખાવા વહી ગયો, ઓલા ભાઈ મૂકી ગયા હતા ને જ્યાં, તો 40 વાળો હે, આપણે પાસે હજી 15 રૂપિયા વધશે. તો હાલો જોઈએ. તો ગઈ આપણે એના ડિનર હાટું આપણે કીધી હતી વસ્તુ, એમાં હવે 40 રૂપિયાના વયા ગયા. હવે આપણી પાસે 15 રૂપિયા આવી છે. પેલા હે ને આપણે ઢોસો ખાઈએ. હવે આપણો ચેલેન્જમાં આપણે ડિનર તો કરી લીધું, 40 રૂપિયાનો ઢોસો આવ્યો હતો અને હજી આપણી પાસે 15 રૂપિયા પડ્યા છે. તો આપણે હે ને 10 રૂપિયાની પેલા સોડા પીતા આવીએ. સોડા તો કઈ આપણે હવે સોડા લઈ લીધી છે, પી લઈએ. આપણો ચેલેન્જ છે ને હવે પૂરો થાય છે. છતાં આખો ચેલેન્જ આપણે પૂરો કર્યો તો કોઈ આપણે 5 રૂપિયા હજી પડ્યા છે. જો તો ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વિડીયો શેર કરી દેજો. અને જો આવો જ બીજો ચેલેન્જ જોવો હોય તો હવે 100 માં નહીં, ઓનલી 70 રૂપિયામાં. આ 100 રૂપિયામાં આખો દી કર્યો હતો ને, હવે ચેલેન્જ કરશો ને ખાલી 70 રૂપિયામાં. તો હે ને આમાં ઓછામાં ઓછા 500 વ્યૂ, લાઈક તમારી ઉપર 500 વ્યૂ અને 20 કોમેન્ટ ખાલી આવી ગઈ ને કે નેક્સ્ટ પાર્ટ એટલે આપણે કરી નાખીશું.